રાઈટ સાઈડ એટલે જ રાખો બસ, બહુ અંદર નહીં કે અત્યારે બધા સામે રોંગ સાઈડ આવશે અત્યારે જ, એટલે બસ આ લેનમાં રાખજો અને સીધા લઈને સન સિટીમ થઈને લેજો. આપો એક્સિટર થોડું થર્ડ ગિયર છે એટલે તમારે 25 થી 30ની સ્પીડ રાખવી પડે. જવા દો. થોડી હવે રાઈટ રાખજો, સાઈડ લાઇટ આપી રાખજો રાઈટમાં, આમ રાઈટમાં નીચે સન સિટીમથી લેવી છે ને. જવા દો. નીચે આપી, હા નીચે બરાબર છે. હવે આપો થોડું એક્સિટર, ક્લચ દબાઈને સેકન્ડ કરી લો, ક્લચ દબાઈને સેકન્ડ કરી લો ફટાફટ, ડાબી બાજુ પાછળ. હવે ઉપાડો ક્લચ ધીરેથી, ઉપાડો ક્લચ. જવા દો. આમ થોડી અંદર રાખ. હા હા અંદર ઉપર જવા દો, આમ દબાવતા જાઓ, દબાવતા જાઓ. હા જવા દો. હા હા જવા દો, કોઈ નહીં, જવા દો. મિરરમાં જોવાનું ને, કરો સીધી, થોડી સીધી કરો મારી સાઈડ. હા બસ જવા દો. હા કરો મારી સાઈડ, બસ ધીમે ધીમે આવી જાઓ, બસ જોશે. ઓકે કરો સીધી. આપો એક્સિટર. હવે ધીરે ધીરે જવા દો. હવે ક્લચ દબાઈને ત્રીજો કરો, ક્લચ દબાવો, એક્સિટર છોડ દો, ત્રીજો ન્યુટ્રલ કરીને આગળ સીધો. બસ જવા દો. બીજામાંથી ત્રીજામાં આવવું હોય તો પહેલા ન્યુટ્રલ. ન્યુટ્રલ થાય જ કોઈ પણ ગીરમાં. અને આમ જનરલી ક્લચ ઉપર અને બ્રેક ઉપર રાખો. હા કોઈ પણ 4 રસ્તા 3 રસ્તા રિવર્સ હોય, આ તે પાર્કિંગ હોય તો ક્લચ ને બ્રેકથી જ કામ કરવાનું, એક્સિડન્ટની કોઈ જરૂર હોય નહીં. બ્રિજ ચડીને આમ આવીએ પાછા. હા બ્રિજ ચડીને પાછા આવું છે. હા તો જવા દો તાર. તો બ્રિજ નીચેથી પછી આમ સન સિટીમ રોંગ સાઈડ આવીને લઈ લેવા. ના આમ બ્રિજ પડી નહીં એટલે આખો હાઈવે થઈ જાય. અચ્છા ટાઈમે થઈ જશે આપણો. હા તો વાંધો નહીં, અંદર ટ્રાફિકમાં જવું એના કરતા. હા તો વાંધો નહીં, તો એવું કરો આગળથી બ્રિજ ઉતરીને યુ ટર્નમાં આમ લો તમે. રહી ગઈ નહીં તો જવા દો. આપો. ધડકન વધી ગઈ.